કોલેજોની પાર્કિંગની અંદર જ જો ચરસ ગાંજો વેચાતો હોય તો આનાથી ખરાબ શું હોઈ શકે? જે લોકો 12th પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જઈ રહ્યા છે એ લોકોને આ બધી વસ્તુઓનો ખ્યાલ હોવો જોઈએ. દરેક વિદ્યાર્થીઓને પણ ખ્યાલ હોવો જોઈએ અને દરેક પેરેન્ટ્સને પણ આ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. તમે જ્યારે પણ કોઈ યુનિવર્સિટીમાં યા તો કોઈ કોલેજમાં એડમિશન લેવા જાઓ છો એની પહેલાં તમારે એક કોલેજ અચૂકથી વિઝિટ કરવી જોઈએ. કોલેજનું પાર્કિંગ અચૂકથી વિઝિટ કરવું જોઈએ. એ કોલેજ કઈ જગ્યાએ છે એ તમારે વિઝિટ કરવી જોઈએ અને એ કોલેજની આજુબાજુ કેવા પ્રકારના સ્ટોર છે, કેવા પ્રકારની શોપ્સ છે એ પણ તમારે જોવી જોઈએ અને એ શોપ્સ પર કોલેજના કેટલા સ્ટુડન્ટ્સ ત્યાં ઊભા હોય છે એ પણ આપણે ત્યાં ચેક કરવું જોઈએ. અમે ઘણી બધી યુનિવર્સિટીઝમાં ફરતા હોઈએ છીએ, કોલેજમાં ફરતા હોય છે, એટલું દુઃખ થાય છે આ વસ્તુ જોઈને. અને મારે તો યુનિવર્સિટીઝને પણ રિક્વેસ્ટ છે કે જો તમારા કોલેજના જ કેમ્પસની અંદર જો આવા ન્યુસન્સ થતા હોય તો આપણે જરૂરથી આ ન્યુસન્સ છે ને એને હટાવવા જોઈએ. અને જે લોકો 12th પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જઈ રહ્યા છે એ લોકોને પણ બેટા હું કહું છું અને પેરેન્ટ્સને પણ કહું છું, ખાસ ધ્યાન રાખજો. સિગરેટ, ચરસ, ગાંજો, દારૂ આ બધી વસ્તુઓ જે છે ને બેટા એ ટ્રાય કરવામાં શું જાય છે એનાથી શરૂઆત થાય છે અને પછી એ લાંબા સમય સુધી રહે છે. માવો, અમુક છોકરાઓ તો યુનિવર્સિટીની અંદર માવો ખાતા હોય છે, મસાલા ખાતા હોય છે, મસાલા ખાતા ખાતા ક્લાસરૂમમાં એન્ટર થતા હોય છે, મસાલા ખાતા ખાતા વાયવા આપવા આવતા હોય છે, છતાં પણ યુનિવર્સિટી આમાં કોઈ સ્ટ્રિક્ટ એક્શન લેતું નથી. બિકોઝ એ લોકોને ખબર છે કે સ્ટ્રિક્ટ એક્શન લઈશું તો એમની એડમિશનનું કાઉન્ટ જે છે એ ડાઉન થશે. બિકોઝ એમનો એક જ ગોલ હોય છે કે જે એઝ મેક્સિમમ એઝ પોસિબલ આપણે સ્ટુડન્ટ્સના એડમિશન કરાવીએ જેના કારણે રેવન્યુ ઇન્ક્રીઝ થાય. કોલેજ, યુનિવર્સિટી એક વિદ્યાનું મંદિર છે અને એ વિદ્યાના મંદિરની અંદર આ બધા ન્યુસન્સ ન હોવા જોઈએ. અને જેટલા પણ 12th પછી કે પછી ડિપ્લોમા પછી ડિગ્રીમાં જવાના હોય કે 10th પછી ડિપ્લોમાની અંદર જવાના હોય તમામ વિદ્યાર્થીઓને કહું છું કે તમારે આ કોઈ રસ્તા ઉપર ચડવાનું નથી. તમે વિચારો કે આ બધા લોકો કેમ આ બધી યુનિવર્સિટીની બહાર જ કેમ આ બધી શોપ્સ હોય છે કે આ બધી વસ્તુ વેચાતી હોય છે? બિકોઝ તમારી ઉંમર જે છે 18 થી 22 વર્ષની ઉંમર, એ 18 થી 22 વર્ષની ઉંમરની અંદર તમે લોકો ઇઝીલી ઇન્ફ્લુઅન્સ થઈ જાઓ છો. તમે લોકો ઇઝીલી માની જાઓ છો કોઈ પણ નવી વસ્તુ ટ્રાય કરવા માટે, યા તો સ્વેગ બતાવવા માટે, આપણે અમદાવાદની ભાષામાં કહીએ તો કલર કરવા માટે, કે લોકોને બતાવવા માટે કે હું આજના સ્ટાન્ડર્ડ સાથે જીવી રહ્યો છું. એ એકચ્યુઅલી સ્ટાન્ડર્ડ નથી જે આપણે લોકો જે સેટ કરી રહ્યા છીએ. સ્ટાન્ડર્ડ શું છે? સ્ટાન્ડર્ડ એ છે કે તમે લોકો આ બધાથી દૂર રહો. તમારા એથિક્સ તમારી સાથે હોવા જોઈએ. કોઈ પણ ખોટું કામ તમે લોકો ના કરતા હોવા જોઈએ. આ બધા તમારા સ્ટાન્ડર્ડ્સ છે અને જો તમે આ સ્ટાન્ડર્ડ્સથી ચાલશો તો તમે લાઈફમાં ખૂબ આગળ વધશો. એટલે જ્યારે પણ તમે લોકો આ એડમિશન લેવા જાઓ એની પહેલાં ખાસ ચેક કરો ત્યાંના લોકો, ત્યાંના સ્ટુડન્ટ્સ શું કરી રહ્યા છે કેમ્પસની અંદર એઝ વેલ એઝ કેમ્પસની બહાર. જેટલી પણ યુનિવર્સિટીઝ, જેટલી પણ કોલેજ આઉટસ્કર્ટ્સની અંદર હશે એમાં આ જે ન્યુસન્સ છે એ ન્યુસન્સ હોવાના ચાન્સીસ સૌથી વધારે છે. એટલે તમે કોઈ પણ યુનિવર્સિટી કે કોઈ પણ કોલેજમાં એડમિશન લેવા જાઓ એની પહેલાં આ બધી વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખજો અને પછી તમે લોકો એડમિશન લેજો. સૌથી પહેલાં લાઈફ આવે છે અને એના પછી કરિયર આવે છે. આ ધ્યાનમાં રાખજો. જો લાઈફ હશે તો કરિયર બનશે. એટલે પહેલાં આપણે આપણા ચાઇલ્ડને, આપણા સનને, આપણી ડોટરને એક સરસ ક્વોલિટીવાળી લાઈફ આપીએ તો ક્વોલિટીવાળી લાઈફ હશે તો ઓટોમેટિકલી કરિયર બનશે. ધન્યવાદ. આ વસ્તુ આપણા જનહિતમાં છે, આપણા સ્ટુડન્ટ્સના સારા માટે છે. તો જે સ્ટુડન્ટ્સ આ વસ્તુ જોઈ રહ્યા હોય એમને પણ કહું છું તમે આ વસ્તુ કરી રહ્યા હોય તમને પણ રિક્વેસ્ટ કરું છું કે આ બધાથી દૂર રહો અને ઓનલી એન્ડ ઓનલી તમારા કરિયર પર ફોકસ કરો, તમારી સ્ટડી પર ફોકસ કરો. એન્ટરટેનમેન્ટ માટે બીજું ઘણું બધું છે. તમે મૂવીઝ જોવા જઈ શકો છો, તમે સ્પોર્ટ્સ રમી શકો છો, રાઈટ, ફરવા જઈ શકો છો. બટ આ નશા જ કરવા એ એન્જોયમેન્ટ નથી. એ પાછળ જતાં તમને લોકોને ફાઇનાન્શિયલી પણ એટલું હેરાન કરશે, મેન્ટલી પણ એટલું હેરાન કરશે, ફિઝિકલી પણ એટલું હેરાન કરશે. ધ્યાન રાખજો અને એ પ્રમાણે તમે લોકો બેટા ડિસિઝન લેજો. લાઈફ તમારી છે, તમારે ડિસાઇડ કરવાનું છે કે તમારે કયા પાથ પર જવું છે. ઓકે, કમેન્ટ બોક્સમાં એકવાર ખાલી કમેન્ટ કરી દેજો કે યસ સર હું આ નહીં કરું તો મેં આજે વિડીયો બનાવ્યો છે એનો મને સંતોષ થશે. ઠીક છે બેટા, થેન્ક યુ સો મચ, બાય.